નિર્માણ પલ્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પલ્સ કાર્યક્રમ તમારા માટે હંમેશા અવેરનેસના કાર્યક્રમો લઈને આવે છે અને તમને જાગૃત પણ કરી રહ્યો છે। આજે નિર્માણ પલ્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે થેલેસેમિયા વિશેની માહિતી લઈને। સાથે સાથે થેલેસેમિયા જે ગ્રસ્ત છે તેવા બાળકોની સાથે પણ આપણે વાતો કરીશું અને તેઓ આજે રંગો સાથે પણ રમવાના છે। તેમના જીવનમાં આપણે રંગો પૂરવાનો થોડો અમથો પ્રયાસ કરીશું। તો ચાલો મારી સાથે। ડૉક્ટર રાકેશ પટેલ, હું પીડિયાટ્રિશિયન છું। અમદાવાદ રેડક્રોસ સોસાયટી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું। આજે આપણે રેડક્રોસ સોસાયટીમાં થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર છે, જેમાં બાળકો સાથે ચિત્ર સ્પર્ધાનું એક આયોજન કરેલ છે। તો જેમાં બાળકો પોતપોતાના ચિત્રો દોરશે, એને બ્લડ ડોનેશન અને બ્લડનું કેટલું મહત્ત્વ છે તે વિશે ચિત્રોના સ્વરૂપમાં આપણને સમજાવશે। હવે બેઝિકલી થેલેસેમિયા શું છે? તો થેલેસેમિયા એક વારસાગત રોગ છે જે માતા પિતા તરફથી બાળકોને મળે છે। હવે માતા અને પિતા જો થેલેસેમિયા માઇનર હોય તો તેમના બાળકો થેલેસેમિયા મેજર આવવાની સંભાવના 25% જેટલી હોય છે। હવે આ રોગને રોકવા માટે આપણે એક કામ કરી શકીએ કે જેના મેરેજ થવાના છે, જે દંપતી બનવાનું છે, એમના પહેલાં થેલેસેમિયાનું સ્ક્રીનિંગ એટલે HB ઇલેક્ટ્રોફોરેસિસ નામનો એક રિપોર્ટ હોય છે, જે ઓછા ખર્ચમાં થઈ જાય છે। અને એ થેલેસેમિયા માઇનર જો આપણને ખબર પડી જાય તો બંને વચ્ચે લગ્ન કરવા રોકી શકીએ। અને એમ પણ જો લગ્ન કરવા જ હોય તો ગર્ભમાં રહેલા બાળકનું પહેલાં પરીક્ષણ કરાય અને ત્યારબાદ એને ડિલિવરી કરી શકીએ। અમદાવાદમાં આશરે 1000થી વધારે બાળકો હશે જ અને ગુજરાતમાં 10,000થી વધારે બાળકો હશે જેમને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે દર 15 દિવસે એક બ્લડ યુનિટ આપો તો 15 દિવસ બાળકો જીવી શકે છે। એટલે આજના વર્લ્ડ બ્લડ ડોનેશન ડે ઉપર દરેક રક્તદાતાઓને થેન્ક યુ કહેવાનું છે કે આ બાળકોને તમે તમારી જિંદગી લાંબી કરી આપો છો અને વધુમાં વધુ શક્ય હોય એટલું બ્લડ ડોનેશન કરો, આગળ આવો। અને થેલેસેમિયાના બાળકો નવા જન્મતા અટકાવવા માટે થેલેસેમિયાના રિપોર્ટ 100% કરાવવો જ। થેલેસેમિયા એક બીમારી છે કે જેમાં રેડ સેલ પ્રોડક્શન, જે બાળક જન્મે છે તેમાં રેડ સેલનું પ્રોડક્શન જન્મજાત જ થતું નથી। એટલે એના કારણે એનું હિમોગ્લોબિનનું લેવલ 6થી 8 મહિના, જન્મ્યાના 6થી 8 મહિનામાં ઘટી જાય છે અને એને જીવાડવા માટે આપણે એને ઉપરથી રેડ સેલ ટ્રાન્સફ્યુઝન અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન આપણે આપવું પડે છે। ના, એવું ચોક્કસપણે કશું થતું નથી। મેં અત્યાર સુધીમાં ઘણી વખત બ્લડ આપ્યું છે અને રેડક્રોસ સાથે તો ઘણા શતકવીર રક્તદાતાઓ જોડાયેલા છે કે તમે 3 મહિને એક વખત અને વર્ષમાં 4 વખત બ્લડ આપી શકો છો। કોઈપણ પ્રકારની નબળાઈ કે એવું આવતું નથી। અને આ જે રેડ સેલ છે આપણા, જે બ્લડ ડોનેશન કરીએ છીએ તો એ 2 થી 20 દિવસમાં નોર્મલ લેવલે બની જાય છે। પહેલાં કરતાં ઘણી વધારે સારી છે કે રેડક્રોસ દરેક યુનિવર્સિટી સાથે ટાઈઅપ કરે છે, યુવા વર્ગને જણાવે છે, લેક્ચરો લઈએ છીએ અને એમના થેલેસેમિયાના રિપોર્ટ આપણે કરી આપીએ છીએ। 18 વર્ષથી ઉપરના અને 65 વર્ષ સુધીના દરેક વ્યક્તિઓ કરી શકે છે। જો રિસેન્ટમાં કોઈ ઓપરેશન કરાયું હોય, કોઈ મેડિસિન ચાલતી હોય તો જ્યારે બ્લડ ડોનેશન કરવા તમે બ્લડ બેંકમાં જાઓ છો ત્યારે ત્યાં રહેલા હાજર ડૉક્ટરને ખાસ જરૂરથી તમારી શરીરની બધી વિગતો જણાવો અને તમે રક્તદાન કરી શકશો।
બ્લડના નોર્મલ બ્લડ ડોનેશનમાં 1 યુનિટ બ્લડ લઈએ, એમાંથી આપણે અલગ અલગ સેપરેશન કરીએ. એટલે કે પહેલાં રેડ સેલ છૂટા પાડીએ છીએ. રેડ સેલમાંથી અલગ રેડ સેલ યુનિટ બની જાય છે, પ્લાઝમા છૂટું પડે છે, પ્લેટલેટ પણ છૂટું પડે છે. તો 1 યુનિટ આપ બ્લડ ડોનેશન કરો તો 3 થી 4 વ્યક્તિની જિંદગી આપણે બચાવી શકીએ છીએ. ના, એવું થાય જ નહીં, કેમ કે આપણે બ્લડ ડોનેશન કરવા માટે 12.5 હિમોગ્લોબિન હોય એવો એક ગવર્મેન્ટે નિયમ બનાવ્યો છે. એટલે જો તમારું 12.5થી ઓછું હશે હિમોગ્લોબિન તો એ ચોક્કસપણે બ્લડ ડોનેશન કરી શકશે નહીં અને કોઈ પણ બ્લડ બેંક લેશે નહીં. 12.5થી ઉપર હશે તો તમારું 1 યુનિટ આપશો, એ 2-4 દિવસમાં ધીમે ધીમે નોર્મલાઇઝ થઈ જશે. કોઈ પણ પ્રકારની અશક્તિ આવતી નથી. હા, જે વ્યક્તિનું હિમોગ્લોબિન 12.5થી ઓછું આવે છે તો એમણે આયર્ન રીચ સોર્સિસ એટલે કે ચણા, ગોળ, અંજીર, ખજૂરનું પ્રમાણ વધારે, લીલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઈએ. બાકી દરેક પ્રકારના ખોરાકમાં હિમોગ્લોબિન એટલે કે આયર્નનું લેવલ હોય છે વધારે. અંતે ચોક્કસથી તમે આજે રક્તદાન દિવસ છે, બ્લડ ડોનર ડે છે, તો આપ બ્લડ 100% આપો. આપના ક્ષેત્રમાં આવતા હોય જ્યાં નજીકમાં બ્લડ બેંક હોય, કોઈ પણ બ્લડ બેંકમાં જઈને તમે આપી શકો છો. અને થેલેસેમિયા અટકાવવા માટે જો જે લગ્ન કરી રહ્યા હોય જે કપલ, એમના ખાસ થેલેસેમિયા રિપોર્ટ કરાવવાનો આગ્રહ રાખો. જ્યારે પણ બ્લડ ડોનેશન કરવાની ઈચ્છા હોય, કોઈ પણ મગજમાં શંકા હોય તો અમદાવાદ રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક કે કોઈ પણ બ્લડ બેંક પાસે જઈ ડૉક્ટરને મળો. પ્રેગ્નન્સી હોય તો અવશ્ય સૌથી પહેલાં તમે ડૉક્ટરને મળો, ગાયનેકોલોજીસ્ટને જણાવો કે મારે થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો છે. અને એ જો થેલેસેમિયા માઇનર આવે તો તમારા હસબન્ડનો પણ કરાવી શકી અને આ રોગને આપણે સંપૂર્ણ રોકી શકીએ એવી પરિસ્થિતિ છે. થેન્ક યુ વેરી મચ. શું નામ છે આપનું? મારું નામ પ્રજ્ઞેશા જાદવ છે. અને પ્રજ્ઞાશા મેમ, આજે એક ઇવેન્ટ તમે બધા સાથે મળીને ઓર્ગેનાઇઝ કરી છે અને આજનો જે દિવસ છે એ અવેરનેસનો દિવસ છે. અને આજે તમે એક અવેરનેસ સાથે બાળકો સાથે જોડાયા છો કે જે થેલેસેમિયાની સામે ઝઝૂમી રહ્યા છે તેવા બાળકો. તો ઇવેન્ટમાં તમે શું આજે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે? થેલેસેમિયાના પેશન્ટોને બ્લડની બહુ જરૂર પડતી હોય. એ લોકોને જીવન માટે, જીવવા માટે આધાર બ્લડ જ હોય. એટલે કોઈક બ્લડ ડોનેટ કરે ત્યારે એમનું જીવન ચાલે. એટલે બ્લડ બેંકમાં બનતું નથી, બ્લડ ક્યાંય બનતું નથી ફેક્ટરીઓમાં. એટલે બ્લડ માટે કોઈકના જીવન પરથી આધાર લેવો પડે છે. કોઈ ડોનર મળે અને એમને બ્લડ મળે તો એમનું 1 મહિનાનું જીવતદાન કે 15 દિવસનું જીવનદાન એમને મળતું હોય છે. સો મને એવું લાગ્યું કે થેલેસેમિયાના પેશન્ટોની જે તકલીફો છે, દર મહિને એમને સોય ખાવી પડતી હોય છે કે દર મહિને એમને જે પણ તકલીફો પડતી હોય એમને જ આપણે રંગો દ્વારા, ચિત્ર સર્જન કાર્યક્રમ દ્વારા લોકોની સાથે આપણે કાઢી અને આપી શકીએ, એમની જે તકલીફોને વાચા આપી શકીએ અને મેક્સિમમ ટુ મેક્સિમમ લોકો આ ઇવેન્ટની અંદર જોડાય અને લોકો એમની જ તકલીફો, એમની જ દર્દો અને ચિત્રો દ્વારા બહાર કાઢે અને સર્જન કરે અને જેથી કરીને લોકોની અંદર અવેરનેસ આવે અને લોકો બને તેટલા જાગૃત થાય બ્લડ ડોનેટ કરવા માટે. આ એક આખો ઇવેન્ટ મેં ઓર્ગેનાઇઝ કર્યો છે અને સાથે મારા સાથી કલાકારો પણ આવેલા છે જે બધા જ આર્ટિસ્ટ છે અને એમને પોતાનું સમય દાન આપી રહ્યા છે, જે મારા માટે બહુ જ જરૂરી છે. અને એ બધાનો ખૂબ ખૂબ આભાર કે જે લોકોએ આ કામગીરીમાં મને હેલ્પ કરી છે. મિત્રો, ઇવેન્ટમાં યંગ ડૉક્ટર પણ જોડાયા છે અને તેઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તેઓ પણ આજે કલરની મજા લઈ રહ્યા છે અને આપણને અવેર પણ કરી રહ્યા છે. શું નામ છે આપનું? ગુડ મોર્નિંગ, મારું નામ ડૉક્ટર હેત દવે છે અને આપ શું કરો છો? હું કરન્ટલી એક ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જન છું. આપણે જે થેલેસેમિયાના પેશન્ટ્સ છે એમને થ્રુઆઉટ દર આખી એમના જે લાઈફ ટાઈમ છે એમાં એવરી 2 to 4 વીક્સ એમને નવું બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય છે. એટલે એક એન્કરેજમેન્ટ હોવી જોઈએ બધા જ યંગસ્ટર્સમાં કે એ ડેલી બ્લડ ડોનેટ કરે અને એમનાથી જેટલું વધારે બ્લડ ડોનેટ થઈ શકે એટલું કરે. અને આજકાલના યંગસ્ટર્સની અંદર આપણે જેટલા બી એડિક્શન છે, સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, એ જેટલા બી હોય છે એ ના કરવા જોઈએ, કારણ કે એના લીધે બ્લડનું આપણું જે હિમોગ્લોબિન કન્ટેન્ટ છે એ એકદમ સત્તર ઓછું થતું હોય છે. એટલે એ ના કરો અને બ્લડ જેટલું વધારે બની શકે એટલું ડોનેટ કરો. શું નામ છે આપનું? મારું નામ હિરલ પંચાલ છે અને અત્યારે હું આપણે એક ઇવેન્ટમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે જ્યાં થેલેસેમિયાના બાળકો છે ને તેની સાથે તમે તેમના જીવનમાં રંગો પૂરવામાં મદદરૂપ થઈ રહ્યા છો.
હા, એટલે અમે અત્યારે જે એક્ટિવિટી કરી રહ્યા છીએ તો એમાં થેલેસેમિયાના જે પણ દર્દીઓ હોય છે, એના જે બાળકો હોય છે, એમને ચિત્રરૂપી એમના અંદરની જે સર્જનાત્મક શક્તિ છે એને બહાર લાવવાનો ટ્રાય કરી રહ્યા છે અને એ એમના જીવનમાં થોડા રંગો ભરી શકે એનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ઘણા બધા આર્ટિસ્ટ એક સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ અને એની અંદરથી અમને બધા જે બાળકો છે એમને બહુ મજા પણ આવી રહી છે આ કાર્ય કરવામાં અને એમના અંદરની જે કલા છે બહાર આવી રહી છે. શું નામ છે આપનું? પૂર્વી ગોકાણી. પૂર્વી, બધા આર્ટિસ્ટો આજે મળ્યા છે, બધી ફ્રેન્ડ પણ મળ્યા છે, આર્ટિસ્ટ ફ્રેન્ડની આખી લોબી અહીંયા આવી છે અને બાળકોને તમે મદદરૂપ થઈ રહ્યા છો. તો તમે કયા પ્રકારનું પેઇન્ટિંગ બનાવી રહ્યા છો? અમે બહુ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ બનાવ્યા છે એન્ડ સમથિંગ દેટ કેપ્ચર્સ ધ સોલ. જે થેલેસેમિયાનું જે મૂળ કારણ છે એ દર્શાય એવું અમે બનાવી રહ્યા છીએ. ઇટ્સ વેરી સ્પોન્ટેનિયસ અને ઇટ્સ ઓલ્સો વેરી ફન, કારણ કે આર્ટ શુડ બી ફન એન્ડ ઓલ્સો જે કોઝ માટે કરી રહ્યા છે એ દર્શાવવું બહુ જરૂરી છે. અને અનધર થિંગ દેટ આઈ વોન્ટ ટુ હાઇલાઇટ કે જે હું અને મારી ફ્રેન્ડ પ્રભાવના અમે બંને મળીને કરી રહ્યા છે એક જ પેઇન્ટિંગ અને બધું ઓન ધ સ્પોટ એકદમ પેલું કરીને અને કોલેબથી જે વસ્તુ થાય એ જ રીતે આપણે જે સાથે જીવતા શીખવાનું છે. અને એકબીજાને તમે જ્યારે કોઈ તમે લોહી આપો છો, જ્યારે તમે રક્તદાન કરો છો, ત્યારે તમે તમારો ભાગ કોઈને આપી રહ્યા છો, તમારું લોહી બીજા કોઈમાં દોડતું હોય. એક વિચાર કરો કે કેટલી સુંદર વસ્તુ છે એ. દેટ ઇઝ ધ ટ્રુ કોલેબ અને દેટ ઇઝ વોટ આપણે દુનિયામાં કુદરત આપણને એ જ શીખાડે છે. કદાચ આપણા જીવનનું એ બી એ જ છે મર્મ કે બધાની સાથે કેવી રીતે કોએક્ઝિસ્ટ કેટલું સરસ રીતે તમે કરી શકો. તો હું ને મારી ફ્રેન્ડ પ્રભાવના અમે સાથે કરી રહ્યા છીએ ટુ શો દેટ કે અમે બંને સાથે મળી અને કંઈક સુંદર ઊભું કરીએ છીએ. જેવી રીતે કે તમે રક્ત કોઈને આપી અને કોઈ થેલેસેમિયા એક રક્તનો રોગ છે કે જ્યાં આરબીસી નથી બનતું, હિમોગ્લોબિન નથી બનતું, તો તમે કોઈને લોહી આપો એ વ્યક્તિની અંદર બીજું કેટલું બધું હોઈ શકે. એનું આખું ખાલી તમારા એક રક્તના પહેલાંથી એનું એક આખું શું ખીલીને શું બની શકે છે ને એ સમાજને બીજું શું આપી શકે છે. એ કેટલી સુંદર વસ્તુ છે. શું નામ છે આપનું? मेरा नाम प्रभावना शैलेश है. और प्रभावना, आज आप इवेंट में आए हुए हो, अपनी फ्रेंड्स के साथ हो, बच्चों के साथ आप यहाँ पे टाइम स्पेंड कर रहे हो, उनको अवेयर भी कर रहे हो, उनके जीवन में आज बहुत अच्छा सा रंग लेकर आए हो. आप सब रेड कलर पहन के भी आए हैं. तो आज की इवेंट जो है उसको लेकर आप क्या सोच रहे हो, क्या कहना चाहोगे? देखिए, जब से हम पैदा हुए हैं तब से हम लोग सोसाइटी से ले ही रहे हैं. तो कुछ कुछ ओकेजन्स होते हैं जिसमें आप यू शुड गिव इट बैक टू द सोसाइटी. तो ये जो आर्ट हम लोग यहाँ पे कर रहे हैं तो ये इट्स अ फॉर्म ऑफ गिविंग बैक टू द सोसाइटी कि एक कुछ आप अच्छा एक ड्राइंग बना के, एक पेंटिंग बना के आप उस संस्था को देते हो जो कितना अच्छा काम कर रही है. और उसके अलावा हम बहुत सारे लोग यहाँ पर मिलके काम कर रहे हैं. और ब्लड डोनेशन का जो ये टॉपिक है, तो एक जो होता है एक रिसीवर होता है और एक डोनर होता है. तो दो लोगों का ये कॉम्बिनेशन होता है. तो हम दो लोग मिलकर एक पेंटिंग बना रहे हैं. तो आइडियाज़ एक्सचेंज हो रहे हैं. तो ये इट्स अ परफेक्ट कॉम्बिनेशन एंड परफेक्ट एग्जाम्पल ऑफ गिविंग बैक टू द सोसाइटी एंड ब्लड डोनेशन एज अ कॉज. શું નામ છે આપનું? મારું નામ ક્રિનલ શાહ છે. હું એક આર્ટિસ્ટ છું. અને ક્રિનલ, આજે બધા એકત્ર થયા છો આર્ટિસ્ટો અને બાળકો સાથે જોડાઈ રહ્યા છો, થેલેસેમિયા અવેરનેસની વાત કરી રહ્યા છો, બ્લડ ડોનેશનની વાત કરી રહ્યા છો. તો બ્લડ ડોનેશનનો વિચાર જ્યારે આવે ત્યારે તમારા મનમાં શું વિચાર આવે? બ્લડ ડોનેટ તો એકચ્યુઅલીમાં બધાએ કરવું જોઈએ. અને અત્યારે જોવા જઈએ છીએ તો ગુજરાતમાં પણ એટલું બધી એની અવેરનેસ વધી ગઈ છે કે બ્લડ ડોનેટ દરેક સંસ્થા, દરેક સંઘ, દરેક એરિયામાં થતા હોય છે. પણ આજે આટલો મોટો દિવસ છે થેલેસેમિયાનો, તો આજે અહીંયા આવ્યા પછી એ જોવા મળ્યું કે જે ના કરતા હોય ને એ બી અવશ્ય કરે, કે આના પાછળ કેટલા લોકોની જિંદગીમાં કેટલું બધું સુધારો થઈ શકે એવો છે. શું નામ છે આપનું? નિખિલ પટેલ. અને નિખિલભાઈ, તમે આજે પેઇન્ટિંગ બનાવ્યું છે, તો પેઇન્ટિંગમાં દ્વારા તમે શું કહેવા માંગો છો? આ સમયગાળામાં બ્લડ ડોનેટ કરવું જોઈએ અને આ ડોનેટ જે કરે એ અમને બ્લડ મળે છે. તેનાથી તમને મજા આવે છે, જીવન આગળ ધપે છે. હા. બીજું શું શું કરવું ગમે છે? હોબી શું છે તમારી? મારી હોબી છે ક્રિકેટની, ફૂટબોલ, પછી મને વ્હીકલ ચલાવવાનું ગમે છે. અરે વાહ!
અને આજે તમે પહેલી વખત પેઇન્ટિંગ બનાવ્યું? મેં પહેલી વખત પેઇન્ટિંગ કરી છે. આ તો તમે તો બહુ સરસ કર્યું છે ફર્સ્ટ ટાઈમમાં. તો આજે મજા આવી તમને? હા, બહુ મજા આવી આજે તો અમને. કેટલા ફ્રેન્ડ્સ હતા તમારા? પાછળ ઊભા જ છે મારા ફ્રેન્ડ્સો. શું નામ છે આપનું? મારું નામ જાનકી પ્રજાપતિ છે. અને જાનકીને શું શું કરવું ગમે છે? મને વધારે ફરવું અને નવી નવી એક્ટિવિટીઝ બી ગમે છે. તો આજે તો તમે એક્ટિવિટીઝ કરી, નવી એક્ટિવિટીઝ કરી. તો આજે પહેલી વખત પેઇન્ટિંગ બનાવ્યું? હા, આજે મેં સૌથી એમ કહેવાય કે મેં મારી લાઈફમાં પહેલી વાર આટલું સારું પેઇન્ટિંગ બનાવ્યું છે અને એ પણ બહુ સારું લાગ્યું. અચ્છા, એ પણ બહુ સારું લાગ્યું. અને પેઇન્ટિંગ દ્વારા તમે શું મેસેજ આપવા માંગો છો? પેઇન્ટિંગ દ્વારા એ મેસેજ આપવા માંગુ છું કે તમારા એક યુનિટ બ્લડથી કોઈની લાઈફ બદલાઈ શકે છે. એટલા માટે તમે બ્લડ ડોનેટ કરો, જેથી અમારા જેવા બાળકોના મોઢા પર સ્માઇલ અને દરેકને લાઈફ જીવવાનો મોકો મળે. શું નામ છે આપનું? મોહિત પ્રજાપતિ નામ છે મારું. અને મોહિતભાઈ, તમે પહેલી વખત પેઇન્ટિંગ બનાવ્યું? હા. તો આજે મજા આવી ખરી? હા, બહુ જ મજા આવી. આજે વર્લ્ડ બ્લડ ડોનર દિવસ છે, તો એ નિમિત્તે રેડક્રોસ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું એમાં અમને ખૂબ જ આનંદ થયો. અને હું મારી પેઇન્ટિંગથી એ સંદેશ આપવા માગું છું કે બ્લડ ડોનર ડેના દિવસે જો તમે બ્લડ ડોનેશન કરશો તો તમારા મોઢા પર સ્માઇલ આવશે અને અમને એક હેપી અને હેલ્થી લાઈફ મળશે. શું નામ છે આપનું? અશ્વી આહુજા. અને અશ્વી, તમે જે પેઇન્ટિંગ બનાવ્યું છે તેમાં શું બનાવ્યું છે? હું બનાવ્યું છે मैम ने मेरे को ये सिखाया है कि बिहाइंड एवरी स्माइल देयर इज समवन्स ब्लड और डोनेट ब्लड, डोनेट होप एंड डोनेट लाइफ. શું નામ છે આપનું? પાર્થ ત્રિવેદી. અને તમે શું બનાવ્યું છે પેઇન્ટિંગ? બટરફ્લાય બનાવ્યું છે. બટરફ્લાયની જેમ બ્લડ ચડાવીને ઉડવા માગું છું. એકચ્યુઅલી તમે બ્લડ ડોનેટ કરશો તો હાર્ટ, હોપ છે, સ્માઇલ છે અને લાઈફ છે. એ તમારી લાઈફમાં આવશે. life ફર્સ્ટ ટાઈમ બનાવ્યું? યસ, ફર્સ્ટ ટાઈમ બનાવ્યું. અચ્છા, ગમ્યું તમને આજે? હા, ગમ્યું. મેડમે બી ખૂબ હેલ્પ કરી, ભારતી મેડમે અને ક્રિનલ મેડમે. અચ્છા, તો બીજા આર્ટિસ્ટોએ પણ મદદ કરી છે તેની વાત છે. અને તમે અહીંયા ડોટ બનાવ્યા છે અલગ અલગ કલરના. શું નામ છે આપનું? મારું નામ મન ત્રિવેદી છે. મેં આ બ્લડનું ડ્રોપ બનાવ્યું છે કે તમે અમને બ્લડ ડોનેશન આપશો હા, તો અમારું પણ આજે રંગીન જીવન થઈ જશે અમારું પણ. અરે વાહ. કયો કલર સૌથી વધારે ગમે છે? એ તો બધા રંગ ગમે જ છે આમ તો, બધા કલર ગમે છે, પણ લાલ કલર વધારે ગમે કારણ કે જીવન જ અમારું એનાથી છે. તો પછી અચ્છા, લાલ કલર વધારે ગમે છે. અને આ ચિત્ર તો મને આવડતું નથી, પણ ક્રિનલ મેડમે મારી બહુ હેલ્પ કરી છે, તો એ બદલ ક્રિનલ મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અરે વાહ. તો કલરમાં સૌથી વધારે કલર રેડ ગમે છે કારણ કે તેમનું જીવન છે. અને અરે વાહ, તમે તો કેનવાસ પર સરસ બનાવ્યું છે. અને નીચે એક ગર્લ બનાવી છે હાર્ટ આપતી. શું નામ છે આપનું? अल्फीना बानू शेख. અને અલ્ફીન, आपने जो पेंटिंग बनाया है तो वो क्या बनाया है? मुझे इंग्लिश तो आता नहीं ज़्यादा, लेकिन आप ऐसे ही हमें ब्लड डोनेट करोगे तो हमारी ज़िंदगी ऐसे ही रंगीन रहेगी. अच्छा, रेम्बो भी बनाया है अपने कलर का. मारा हाथ में सपना. तो શું નામ છે આપનું? ખદીજા શેખ. और આ पेंटिंग તમે શું કહેવા માંગો છો पेंटिंग द्वारा? ये एक ब्रश है, जैसे हम लोग के अंदर ब्लड तो है नहीं, पर हम लोग ये पेंट के द्वारा हम लोग मतलब अपनी खुशियाँ जाहिर कर रहे हैं कि हमें ब्लड मिल रहा है, तो हमें मतलब अच्छी ज़िंदगी मिल रही है. તો મિત્રો, અહીંયાથી બધા કહેવામાં આવી રહ્યું છે કે બ્લડ ડોનેશન આપો. બ્લડ ડોનેટ જો તમે કરશો તો આ જે બાળકો છે, આ જે વ્યક્તિઓ છે, તેમના જીવનમાં તેમનું જીવન ધબકતું રહેશે. क्या नाम है आपका? रोहित. और रोहित, आपने 2 पेंटिंग बनाया है, कैनवास पर भी है और कागज़ पर भी है. तो आप क्या मैसेज देना चाहोगे? हम सबके सपने हैं और आप सब ब्लड डोनेट करते हैं, इसीलिए हमारे सपने पूरे हो सकते हैं. और हर एक बूंद कीमती है, तो जब भी समय मिला आप प्लीज़ डोनेट करिए ब्लड. तो यहाँ से हमें ब्लड डोनेट करने की बात कर रहे हैं. तो जो ब्लड होता है तो उनके जीवन में उनका जीवन जो है धबकता है तो ब्लड से ही. तो मित्रों, यहाँ से एक अवेयरनेस की बात पूरे प्रोग्राम में हम बारी बार कह रहे हैं कि ब्लड डोनेशन कीजिए. શું નામ છે આપનું? મારું નામ અલકા જાદવ છે. અને અલકા મેમ, શું કરો છો આપ? હું ESIC હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છું, બાપુનગર મોડલ હોસ્પિટલ. મેમ, થેલેસેમિયાની આજે વાત કરી રહ્યા છે, બ્લડ ડોનેશનની વાત કરી રહ્યા છે. તો થેલેસેમિયાને લઈને હજી પણ કેટલી અવેરનેસની જરૂર છે? થેલેસેમિયાને લઈને અવેરનેસની વધારે એટલા માટે જરૂર છે
કે આપણા દેશમાં જોઈએ તો લોકો પાસે એટલું બધી અવેરનેસ નથી જેટલું તમે આની અવેરનેસ ફેલાવશો. કારણ કે એવું છે કે પ્રેગ્નન્સીમાં જો એનું સ્ક્રીનિંગ થઈ જાય તો જે આવનાર બાળક છે એને તમે આ વસ્તુથી પ્રિવેન્ટ કરી શકો છો અને બાળક ખૂટખાપણવાળું નહીં આવે એના માટે આપણે એશ્યોર થઈ શકીએ છીએ. અને જો મધરને થેલેસેમિયા છે તો એની પ્રેગ્નન્સીમાં એણે શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો જેથી એના બાળકને કોઈ આડઅસર ના થાય. તો એના માટે હું માનું છું કે આ એક જે અવેરનેસ પ્રોગ્રામ અહીંયા જે યોજવામાં આવ્યો છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. અને એ થેલેસેમિયાના બાળકો કે જે મધરો છે એ લોકો પોતે પણ સમજશે કે શા માટે આ બધી વસ્તુની જરૂર છે એમના શરીરમાં, એમણે શું ધ્યાન રાખશે, શું ખાવાનું છે, શું કયા બ્લડ ટેસ્ટ કરાવવાના છે અને એમના આવનાર બાળક માટે એમણે શું વસ્તુ કરવાની છે કે જેનાથી એમના બાળકને પણ એ લોકો નિરોગી રાખી શકે અને એમને બચાવી શકે, પૂરી વધારે લાઈફ સ્પાન આપી શકે. શું નામ છે આપનું? મારું નામ અંશુયા પટેલ. હું શિક્ષક હતી, રિટાયર્ડ છું. અત્યારે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરું છું. જે સેવા થાય મારાથી એ કરું છું. આજે બાળકોને તમે પેઇન્ટિંગ શીખવાડ્યા અને તમે પણ પેઇન્ટિંગ બનાવ્યું, તો સમાજને જ્યારે આપવાનો સમય આવે તો તમે શું વિચારી રહ્યા છો કે સમય ફાળવીને કેટલું આપવાની જરૂર છે? મારી દ્રષ્ટિએ મનુષ્ય જીવન એ ઉત્તમ જીવન છે. એ અહીંયા મળ્યા પછી આપણે જો બીજાને ઉપયોગી થઈ તો ખૂબ સારું કહેવાય. આપણું લોહી એમાંથી જો એક બોટલ કોઈને આપી દઈએ તો એનો જીવન એ પણ ઉજ્જવળ બને છે. એટલે કે આપણે આ ઉત્તમ પ્રકારનું દાન કરી શકીએ છીએ. દાન કરવાના ઘણા રસ્તા છે, એમાંથી મને તો મારી દ્રષ્ટિએ આ લોહીનું દાન એ ઉત્તમ દાન ગણાય છે. અને મેં 11 વખત લોહી આપ્યું છે આટલી ઉંમરમાં. હા, અને મારી પાસે એનું કાર્ડ પણ છે. શું નામ છે આપનું? હેતલ પટેલ. અને હેતલ મેમ, તમે ડ્રોઈંગ બનાવ્યું છે, હાથ સરસ છે અને તેની અંદર હાર્ટ છે અને દરેક ટીપું અનમોલ છે જીવનનું. તો અહીંયાથી તમે શું મેસેજ આપવા માંગો છો? હું એઝ એ આર્ટિસ્ટ છું અને મેં મારા જીવનમાં બ્લડ ડોનેટ તો નથી કર્યું, પણ મેં કોકનું બ્લડ લીધું છે તેનાથી મને ખુદને જીવતદાન મળ્યું છે. એટલે મને બી એક પ્રેરણા થઈ કે ચાલો આજે આ એક સરસ અવસર મળ્યો છે તો હું આજે બાળકોના ચહેરા પર ખુશી આપી શકું. અને એ તો જેણે લીધું હોય કે આપ્યું હોય એ જ સારી રીતે સમજી શકે છે કે એક ટીપા લોહીની કિંમત શું છે. આજે હું મારા જીવનમાં એ જ વસ્તુ છે, આજે હું ના હોત પણ મેં બી આજે બ્લડ લીધું છે અને આજે હું આ બ્લડથી આજે હું બીજાને પણ ખુશી આપી શકું છું. શું નામ છે આપનું? વિના આહુજા મારું નામ છે અને હું બ્લડ ડોનર નથી, હું બ્લડ ટેકર છું. That's why I made this thing, give blood, save lives, be a part something life saving. Because मेरे को ऐसा मानना है कि जो लोग ब्लड डोनेट कर रहे हैं हमारे लिए, हमारे जैसे लोगों के लिए, वो भगवान जैसे हो गए. भगवान ने हमको जीवन दिया, एक ही बार दिया, लेकिन वो हमको हर बार डोनेट करके लाइफ दे रहे हैं. और उसके लिए मुझे थैंक यू बोलना है वाया मीडिया कि आप लोग जो डोनेट कर रहे हैं प्लीज़ करते रहिए ताकि हमारे जैसे लोग और हमारे जैसे आने वाली जनरेशन के लिए एक लाइफ को थ्रेट ना समझे. पहले ऐसा लगता था कि मैं ही क्यों. अब यहाँ रेड क्रॉस में आने के बाद, लोगों से मिलने के बाद लगता है कि बहुत सारे लोग हैं जो थैलेसीमिया फेस कर रहे हैं. प्लीज़ आप जब भी कंसीव करते एक बार चेक करवाइए ताकि आगे आने वाले भविष्य की पीढ़ी को हम ये ना दें. आप ब्लड डोनेट करते रहिए ताकि हम जैसे लोग सेव हो पाएँ और अपनी लाइफ अच्छी लाइफ साइकिल जो भगवान ने दे दिया हम उसको अच्छे से लाइफ जी पाएँ हमारी. ડૉક્ટર વિશ્વાસ અમીન, જનરલ સેક્રેટરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ. આજે વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કેરદિલ પ્લાઝા કે જે થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર છે ત્યાં વુમન્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા એક ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં થેલેસેમિયા મેજરના બાળકોએ પોતાના હીરો એટલે કે બ્લડ ડોનરને વિવિધ રીતે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ચિત્ર દોરીને તેમના રક્તદાતા અને તેમના હીરોનો આભાર માન્યો. અને આ પ્રસંગે રેડક્રોસ પરિવાર, તમામ રક્તદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો અને રેડક્રોસના તમામ સહયોગીઓનો આભાર માને છે. કારણ કે તેમના સહકારના કારણે જ આજે રેડક્રોસ સમગ્ર વર્ષમાં 70,000થી વધુ રક્ત એકત્રિત કરી શક્યું છે અને 1300થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરી શક્યું છે. મિત્રો, આજના દિવસે આપને આ એક મેસેજ આપવા માગું છું કે આવો આજે આપણે સૌ વર્ષમાં એટલીસ્ટ 2 વખત રક્તદાન કરીએ કે જેથી કરીને થેલેસેમિયા મેજર, સિકલ સેલ એનિમિયા અને તમામ જરૂરિયાતમંદ દર્દીઓને તેમની જરૂરિયાતના સમયે રક્તની અવેજીમાં રક્ત જમા કરાવ્યા વિના
જ્યારે જોઈએ અને જેટલું જોઈએ તેટલું રક્ત એમને મળી રહે. તો ચાલો આજે આપણે પ્રતિજ્ઞા કરીએ કે આપણે સૌ સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિમાં જોડાઈશું અને વધુને વધુ સ્વૈચ્છિક રક્તદાન કરીશું. વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે ઉપર અમને જે સપોર્ટ મળ્યો છે પ્રજ્ઞેશાબેન પાસેથી, જે ખુદ પોતે આર્ટિસ્ટ અને ડાયટિશિયન છે. અમે તો એ જ જોઈએ છે કે છોકરાઓ એટલા બધા મોટિવેટેડ છે અને એમણે જે પેઇન્ટિંગ્સ આજે કર્યા છે એમનું મનની વાત કરેલી છે. આપ સૌ જે સાંભળી રહ્યા છો એમના માટે એક ખાસ મેસેજ છે કે આવો અને એમને સપોર્ટ કરો. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે થેલેસેમિયા વિશેની માહિતી મેળવી. રક્તદાન કેટલું જરૂરી છે. મિત્રો, રક્ત તમે જ્યારે કોઈને આપો છો તો કોઈના જીવનને એક નવું જીવન આપો છો. એનાથી ઉત્તમ દાન કોઈ જ દાન નથી. અહીંયાના જે ટ્રસ્ટીશ્રીઓ છે એને આપણને પણ ખૂબ સરસ માહિતી આપી. ડૉક્ટર સાહેબોએ પણ આપણને માહિતગાર કર્યા કે થેલેસેમિયા કેવી રીતે થાય છે, તેના પ્રિકોશન કયા પ્રકારના લઈ શકાય, અને આર્ટિસ્ટ મહિલાઓએ આપણને આર્ટ વિશેની પણ માહિતી આપી અને આપણને સુંદર મજાનો સંદેશો આપ્યો. તો મિત્રો, રક્તદાન કરવું કેટલું જરૂરી છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે માહિતીના પ્રોગ્રામ લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. રક્તદાન કરો, કોઈના જીવનને નવું જીવન આપો.